नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यां नमो लोये सौज्यायां नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुमधारी विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निराकार। સ્વાનુભૂતિ દર્શન કૃષ્ણમૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 645 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 352. અહીંયા પ્રશ્ન 645ના સમાધાન પછીથી આગળ પ્રશ્ન છે, કોઈ યોગ્યતા વાળો જીવ હોય તે આશય ગ્રહણ કરી શકતો હોય પણ દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ ન જાણે તો તે જ્ઞાયકને લક્ષમાં લઈને અંતર્મુખ થઈને પોતાનું કાર્ય કરી શકે? શું વાત કરી છે પ્રશ્નમાં કે પાત્રતા વાળો જીવ લીધો છે, યોગ્યતા વાળો જીવ લીધો છે. એટલે કોઈ યોગ્યતા વાળો જીવ હોય અને તે આશય ગ્રહણ કરીને, આશય એટલે પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે અને એ પણ અનુભૂતિ દ્વારા એટલે ભેદ જ્ઞાન કરીને, તો એમ આશય ગ્રહણ કરી શકતો હોય પણ દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ ન જાણે તો તે જ્ઞાયકને લક્ષમાં લઈને અંતર્મુખ થઈને પોતાનું કાર્ય કરી શકે? એટલે કે એને વિશેષ એવો શાસ્ત્રનો અભ્યાસ ન હોય, દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ ન જાણે તો તે જ્ઞાયકને લક્ષમાં લઈને અંતર્મુખ થઈને પોતાનું કાર્ય કરી શકે? તો કરી શકે. અને એ વાત અહીંયા પૂજ્ય બેનશ્રીએ તિર્યંચ ના ઉદાહરણ દ્વારા સમજાવી છે. સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે તિર્યંચ હોય છે તેને પોતાનો દ્રવ્ય સ્વભાવ ગ્રહણ થઈ જાય છે. તિર્યંચને કઈ શાસ્ત્રનો અભ્યાસ નથી, પરંતુ તિર્યંચ હોય તેને સમ્યક દર્શન થાય છે તો તેને પોતાનો દ્રવ્ય સ્વભાવ ગ્રહણ થઈ જાય છે. એટલે કે અસ્તિત્વ ગ્રહણ થઈ જાય છે. મારું અસ્તિત્વ અનંત શક્તિથી ભરેલું છે તેમ તેને અંદરથી આવી જાય છે. શબ્દ નથી જાણતો પણ એને અંદરથી આવે છે. પોતાનું અસ્તિત્વ, પોતે બધાથી જુદો અને પોતે એવો સામર્થ્ય સહિત શક્તિમાન છે એવો ભાવ. તેને ગુણ કે પર્યાય શબ્દ આવડતો નથી પણ હું એક ચૈતન્ય દ્રવ્ય છું, મારું અસ્તિત્વ બધાથી જુદું છે, વિભાવ મારો સ્વભાવ નથી, વિકલ્પ થાય તે હું નથી, મારું સ્વરૂપ નથી, એ બધું વિકલ્પ તે મારું સ્વરૂપ નથી એમ આશય સમજી જાય છે. એટલે પોતાને જે વિકલ્પો ચાલી રહ્યા છે એ પોતાનું સ્વરૂપ નથી, અસ્તિત્વ બધાથી જુદું છે, ઉત્સાહનું ચૈતન્ય સ્વરૂપ છે એવો ભાવ એ પોતાનો સ્વભાવ, એ વિભાવ જે છે એનાથી જુદો છે, વિભાવ મારો સ્વભાવ નથી એમ આશય સમજી જાય છે અને પોતાના સ્વભાવને ગ્રહણ કરી લે છે કે જાણનારો તે હું જાણનારો કેવો છું, હું ખાલી જાણનારો છું એમ નહીં પણ અનંતતાથી ભરેલો એવો જ્ઞાયક છું એમ આશય ગ્રહણ થઈ જાય છે. હવે કોઈને એમ થાય કે એવું કેવી રીતે થઈ શકે? પણ જે સામાન્ય રીતે જે તિર્યંચને સમ્યક દર્શન થાય છે, તિર્યંચના ભાવની અંદર એને એ સમ્યક દર્શન થાય છે અને તિર્યંચના ભાવમાં જ્યારે એને સમ્યક દર્શન થાય છે તો એ પૂર્વનો આરાધક જીવ છે. પૂર્વનો આરાધક જીવ છે એને તિર્યંચના ભાવમાં એવું સમ્યક દર્શન થાય છે. એટલે એને જે મૂળ વાત જે છે એ ભેદ જ્ઞાનની વાત અને પોતાના આત્માના મહાત્માની વાત એ એને સમજાઈ જાય છે. એટલે અહીંયા એ વાત લીધી છે કે પોતાના સ્વભાવને ગ્રહણ કરી લે છે કે જાણનારો તે હું જાણનારો કેવો છું, હું ખાલી જાણનારો છું એમ નહીં પણ અનંતતાથી ભરેલો એવો જ્ઞાયક છું
એમ આશ્રય ગ્રહણ થઈ જાય છે. અનંતતા અને અચિંત્યતાથી ભરેલો એવો હું જ્ઞાયક છું એમ સ્વીકારતા તેમાં અનંત ગુણ સમાઈ જાય છે. તિર્યંજને પરિણતિ વગેરે શબ્દો નથી આવડતા. દ્રવ્ય ગુણ પર્યાય આ શબ્દો પણ એને ખ્યાલમાં ન હોય, પણ પોતે જ્ઞાયક છે તો એ જ્ઞાયકની ગંભીરતા ગ્રહણ કરે છે, એનું સામર્થ અને બધાથી જુદો, અને વર્તમાન પર્યાયમાં જે એને જે ચાલી રહ્યું છે જે કંઈ વિકલ્પ વગેરે, તો એ બધાથી પોતે જુદો એમ એને ગ્રહણ થઈ જાય છે. અને આવું ગ્રહણ કરવું એ મહત્વનું છે. એ ગ્રહણ થઈ જાય છે. એને શબ્દો નથી આવડતા, તિર્યંજને પરિણતિ વગેરે શબ્દ નથી આવડતા, પણ જ્ઞાયકની ગંભીરતા ગ્રહણ કરે છે. તેના ઊંડાણમાં બધો સમાવેશ થઈ જાય છે. અસ્તિત્વ, ગુણ, પર્યાય આદિ નામ નથી આવડતા, પણ અંદર પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે છે. સ્વભાવની ઓળખાણ કરે છે, તેમાં બધું આવી જાય છે. આ શરીર તે હું નથી, તેમજ અંદર ખાવા પીવાના વિકલ્પ આવે તે પણ મારું સ્વરૂપ નથી, તેનાથી હું જુદો છું એમ પોતાનું અસ્તિત્વ જાણે છે. શબ્દો નથી આવડતા, પણ એમ કે પોતે એને એવો ભાવ છે એટલે એમ એ આગળ વધી અને ભેદ જ્ઞાન કરી લે છે કે આમ ભેદ જ્ઞાન કરી તિર્યંજ પણ સમ્યક દર્શન પામે છે. આટલી વાત કરી એ ઉપરથી જે પ્રશ્નકાર હતો એનો પ્રશ્નનો ઉત્તર એમાં આવી ગયો કે ભાઈ કેટલાક શબ્દો શાસ્ત્રના આગમના શબ્દો વગેરે ના આવડતા હોય, પણ એના ભાવ જો બરાબર પકડાયા હોય, સમજાઈ ગયા હોય, તો એ સમ્યક દર્શન એવી રીતે પ્રગટ કરી શકે છે. પણ એનો અર્થ એવો નથી થતો કે વર્તમાન પર્યાયમાં, મનુષ્યની પર્યાયમાં જીનવાણી પ્રાપ્ત થઈ હોય, શાસ્ત્ર મળ્યા હોય અને એનો અભ્યાસ ન કરવો, એવો અર્થ નથી. એ તો તિર્યંજની તો વાત આપી સમજાવવા માટે. અહીંયા કહે છે કે હું આશ્ચર્યકારી વસ્તુ છું, અનંત ગંભીરતા વાળું અસ્તિત્વ છું, એમ પોતાને ગ્રહણ કરે છે. આશ્ચર્યકારી વસ્તુ છું, અનંત ગંભીરતા વાળું અસ્તિત્વ છું, એમ પોતાને ગ્રહણ કરે છે. તેમાં ગુણ, પર્યાય આદિ બધાના જ્ઞાનનો સમાવેશ થઈ જાય છે. એટલે જે વાત ભાઈએ પ્રશ્નકારે લીધી હતી કે આશ્રય એને ગ્રહણ કર્યો હોય અને જ્ઞાયકને લક્ષમાં લીધો હોય અને પોતાના જ્ઞાયકનું મહાત્મા આવ્યું હોય, તો એ અંતર્મુખ થઈ અને પોતાનું કાર્ય કરી શકે છે. બહુ સરસ રીતે સમાધાન પૂજ્ય બેનશ્રીએ આપ્યું છે. તો એ 646માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી પ્રશ્ન છે કે પોતાના અસ્તિત્વનો તિર્યંજને એટલો મહિમા આવે છે. તિર્યંજના ઉદાહરણ દ્વારા વાતને સમજાવીને, એટલે એ જ કદાચ પ્રશ્નકારે પ્રશ્ન કર્યો હશે. જો ફરીથી એ વાતને યાદ કરી લઈએ કે તિર્યંજને સંજ્ઞેય પચેન્દ્રિય છે, એને એવો મહિમા આવે, પૂર્વનો આરાધક જીવ હોય, સમ્યક દર્શન ન પ્રગટ કર્યું હોય, તો એને જે કંઈ પુરુષાર્થ પૂર્વે કરેલો છે એ એને ઉપયોગી થઈ પડે છે. એ વાતને આપણે યાદ રાખવાની છે. અહીંયા પૂજ્ય બેનશ્રી સમાધાનમાં કહે છે કે પોતાના જ્ઞાયકનું અસ્તિત્વ પોતે મહિમાથી ગ્રહણ કરે છે કે આ હું જ્ઞાયક કોઈ જુદો જ છું, આ હું જ્ઞાયક હું જુદો જ છું, બીજા બધાથી જુદો જ છું, અનંત સામર્થ્યથી ભરપૂર શક્તિવાળો હું પદાર્થ છું. આ તુચ્છ વિકલ્પ મારો સ્વભાવ નથી અને તેની અંદરમાં દ્રવ્ય, ગુણ, પર્યાયના સ્વરૂપના જ્ઞાનનો સમાવેશ થાય છે. આ બહારમાં વિકલ્પ વગેરે ચાલે એ નહીં, એના કરતા હું જુદો છું અને મારું સામર્થ, એનો એને ખ્યાલ આવી જાય. આ તુચ્છ વિકલ્પ એ કઈ મારો સ્વભાવ નથી, અને એટલે વિકલ્પ શબ્દ નથી જાણતો, પણ જે વિકલ્પો ચાલી રહ્યા છે, જે કંઈ ચાલી રહ્યું છે વર્તમાન પર્યાયમાં, તો કે એ બધું મારું નથી, એ મારું સ્વરૂપ નથી, એ વસ્તુ મારી નથી. અને તેની અંદરમાં દ્રવ્ય, ગુણ, પર્યાયના સ્વરૂપના જ્ઞાનનો સમાવેશ થઈ જાય છે. પોતાનું સ્વરૂપનું જ્યારે એવી રીતે એને ભાન થાય, તો પછી એમાં દ્રવ્ય, ગુણ, પર્યાયનું સ્વરૂપ
એના જ્ઞાનનો સમાવેશ એમાં થઈ જાય. કેમ કે છેવટે તો આપણે દ્રવ્ય ગુણ પર્યાયના સ્વરૂપ દ્વારા આત્માના જ્ઞાનનો જ વિચાર કરીએ છીએ ને, એટલે એ સમાવેશ એમાં થઈ જાય છે. તેને ન્યાય, દલીલ કે યુક્તિઓ આવડતી નથી. ન્યાયથી, યુક્તિથી, દલીલથી, નય દ્વારા આ બધું આપણે જે રીતે જાણીએ છીએ, સમજીએ છીએ, એવું બધું એને આવડતું નથી. પણ અસ્તિત્વને ગ્રહણ કરે છે તેમાં બધું આવી જાય છે. હું નાયક, ધ્રુવ, કુટસ્થ છું, પલટનારો નથી, એવું કઈ શબ્દોમાં નથી આવડતું, પરંતુ એનો ભાવ એને આવી જાય છે. પરંતુ હું મહિમા વાળો જ્ઞાયક છું અને પોતાના અસ્તિત્વને ધરનારો, પોતાના સ્વરૂપમાં રહેનારો તથા બહાર નહીં જનારો એવો મારો સ્વભાવ છે, એમ તેને ગ્રહણ થઈ જાય છે. તેને નામ નથી આવડતા, શબ્દો નથી આવડતા, પણ આત્માને ગ્રહણ કરી તેમાં જ હું સ્થિર રહું તો આ બધું છૂટી જાય એવા બધા ભાવ ગ્રહણ કરી લે છે. નવ તત્વના નામ નથી આવડતા, પણ હું આત્મા છું અને આ રાગાદી વિભાવ છે તથા કોઈ જાતના વિભાવ પરિણામ મારો સ્વભાવ નથી, એમ આત્માને ગ્રહણ કરી પોતામાં એકાગ્ર થવાનો પ્રયત્ન તેને થાય છે અને તેમાં બધું જ્ઞાન આવી જાય છે. પુણ્ય, પાપ, જીવ, અજીવ આદિ બધાનું જ્ઞાન એમાં સમાઈ જાય છે. છેવટે એ બધાનું જ્ઞાન કરીને આપણે કરવાનું છે શું? તો કે સ્વરૂપમાં એકાગ્રતા કરવાની છે. સ્વરૂપનું મહાત્મા લાવીને સ્વરૂપમાં એકાગ્રતા થાય છે તો એને સ્વરૂપનું મહાત્મા આવી જાય છે. અને સ્વરૂપનું મહાત્મા એવું આવે છે કે એની સામે બીજું બધું જે છે એનાથી જુદું છે અને સ્વરૂપ છે તે જ અપૂર્વ છે એવું એને મહાત્મા આવે છે. એટલે એ સ્વરૂપમાં એકાગ્રતા કરી લે છે, એમ એનો પુરુષાર્થ થઈ જાય છે. પણ એ પૂર્વનો આરાધક જીવ હોય એને એમ થાય છે, બાકી બધા કંઈ તે રીતને થઈ જાય એવી વાત નથી. તો એ 647માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી પ્રશ્ન છે કે જે જ્ઞાન સાથે આનંદ ન આવે તે જ્ઞાન નથી, અજ્ઞાન છે, એમ વચનામૃતમાં આવે છે, તો તેનો વિશેષ ખુલાસો કરવા કૃપા કરશો. પૂજ્ય બેનશ્રીના વચનામૃતમાં આ વાત આવી છે કે જે જ્ઞાન સાથે આનંદ ના આવે તે જ્ઞાન નથી, અજ્ઞાન છે. જ્ઞાન સાથે આનંદ આવે તો કયા જ્ઞાનની વાત છે? આત્માના જ્ઞાનની વાત છે, અનુભૂતિની વાત છે. અને એ જ્ઞાનની સાથે આનંદ હોય જ, આનંદની અનુભૂતિ ન હોય એમ બને નહીં. જો એ નથી તો સમજવાનું કે જ્ઞાન નથી, અજ્ઞાન છે. એમ એ વચનામૃતમાં જે વાત આવી છે તો એના સંબંધી વિશેષ વિસ્તાર કરવા માટે વિનંતી કરી છે કે તું તેનો વિશેષ ખુલાસો કરવા કૃપા કરશો. સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે જ્ઞાન સાથે આનંદ નથી તો તે યથાર્થ જ્ઞાન જ નથી. જ્ઞાન સાથે આનંદ હોય, સમ્યક જ્ઞાનની સાથે આનંદ હોય જ. સમ્યક જ્ઞાનની સાથે આનંદ નથી તો તે યથાર્થ જ્ઞાન જ નથી. એ માહિતી જ્ઞાન હોય પણ યથાર્થ જ્ઞાન ન હોય. જેને સમ્યક દર્શન થાય, સ્વાનુભૂતિ થાય, તેને જ્ઞાન સાથે આનંદ આવે જ. સ્વાનુભૂતિ થઈ, સમ્યક દર્શન થયું, શ્રદ્ધાન સમ્યક થયું છે તો પછી સાથે જ્ઞાન હોય, એ પણ સમ્યક હોય, અને જ્યારે એમ જ વસ્તુનું સ્વરૂપ પોતાને અનુભવ સહિત પર્યાયમાં પ્રગટ થયું છે તો આનંદ, શાંતિ બધાનો અનુભવ થાય જ. જો આનંદ ન આવે તો જ્ઞાન સમ્યક રૂપે પરિણમ્યું જ નથી. આનંદ ના આવે તો જ્ઞાન સમ્યક રૂપે પરિણમ્યું જ નથી. એકલું લુખ્ખું જ જ્ઞાન છે, એટલે કે માહિતી જ્ઞાન છે. શાસ્ત્રના અભ્યાસ દ્વારા જે જ્ઞાન કર્યું હોય એ માહિતી જ્ઞાન કહેવાય. એ જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને એ જ્ઞાન પોતાની સાથે, સ્વ સાથે જોડાઈ અને જે અનુભૂતિ કરે છે એ જ્ઞાન જે પ્રગટ થાય છે એને સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું છે. અને એ સમ્યક જ્ઞાનની સાથે અનુભૂતિ છે એટલે અનંત ગુણોનું અંદરમાં ચાલતું જે ભવન છે એને અનુસરીને એને એવા શાંતિ અને આનંદના પરિણામ થાય જ છે. એટલે એ વાત લીધી છે કે જો આનંદ ના આવે તો જ્ઞાન સમ્યક રૂપે પરિણમ્યું જ નથી, એકલું લુખ્ખું જ જ્ઞાન છે.
જ્ઞાન સાથે આનંદની પરિણતિ જો પ્રગટ થઈ નથી તો તે જ્ઞાન નથી, અજ્ઞાન છે. અને તે છૂટું પડ્યું નથી. એટલે છૂટું પડ્યું નથી એટલે ભેદ જ્ઞાન નથી થયું. બીજાથી પોતે જુદો થાય એવો પોતાનો જ્ઞાન સ્વભાવ એને અનુભવમાં આવ્યો જ નથી. માત્ર એને માહિતી તરીકે જ એને રાખ્યું છે. જુદો પડ્યો જ નથી, પરિણતિમાં ફેર પડ્યો નથી. ભેદ જ્ઞાન થઈને અંદર સ્વાનુભૂતિ થાય તો તે જ્ઞાનની સાથે આનંદ આવ્યા વગર રહેતો નથી. જેમ જેમ આશ્રવથી નિવૃત્ત થતો જાય તેમ તેમ જ્ઞાનની દશા વધતી જાય છે. અને જેમ જેમ જ્ઞાન દશા વધે તેમ તેમ આશ્રવથી નિવૃત્ત થતો જાય છે. સવિકલ્પ દશાની અંદર પણ એમ જ ચાલી રહ્યું છે. એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. એટલે જે જ્ઞેયોને જાણે છે એ વખતે પણ એ આશ્રવથી નિવૃત્ત થતો જાય છે. જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે તો એને સંવરની દશા છે, આશ્રવ થતા નથી. પરંતુ સવિકલ્પ દશામાં પણ એ આશ્રવથી નિવૃત્ત થતો જાય છે. અને તેમ તેમ જ્ઞાનની દશા વધતી જાય છે. અને જેમ જેમ જ્ઞાન દશા વધે તેમ તેમ આશ્રવથી નિવૃત્ત થતો જાય છે. સ્વાનુભૂતિ પ્રગટ થઈ ને જ્ઞાન દશા પ્રગટે તેની સાથે આનંદ હોવો જ જોઈએ. હોય જ ન હોય એમ બને નહીં. સ્વાનુભૂતિ પ્રગટ થઈ અને જ્ઞાન દશા પ્રગટે તેની સાથે આનંદ હોવો જ જોઈએ. જો આનંદ નથી તો તે જ્ઞાન દશા યથાર્થ નથી. એટલે જ્ઞાન દશા થઈ નથી, વિકલ્પ છે. જ્ઞાન છૂટું પડીને જ્ઞારું થઈને ભેદ જ્ઞાન વાળું નથી. એટલે કે એ જ્ઞાનમાં એ સમયની જ્ઞાનની પર્યાયમાં એ ભેદ જ્ઞાન વર્તતું નથી. બધાથી પોતે જુદો ભિન્ન પડી જતો નથી. તો સમ્યક જ્ઞાન જ નથી. તે વિચાર કરતો હોય તે જુદી વાત છે. ચિંતન કરતો હોય, વિચાર કરતો હોય હું બધાથી જુદો છું એ વાત જુદી છે. પણ તે સમ્યક રૂપે પરિણમેલું જ્ઞાન નથી. સમ્યક રૂપે પરિણમેલું જ્ઞાન જે હોય તો એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ હોય અને પોતાના જ્ઞાન સ્વભાવને અનુસરીને એને સ્વાનુભૂતિ થઈ છે તો અનંત ગુણોનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે એનો અંશ પ્રગટ થાય એટલે આનંદની અનુભૂતિ થાય જ. આ વાત અહીંયા કરી છે. તો એ પ્રશ્ન 648 નું સમાધાન થયું. એ પછીથી પ્રશ્ન છે કે તત્વના વિચાર આખો દિવસ કરે પણ ભેદ અભ્યાસ ન કરે તો પણ અનુભવ થાય. ભાઈ જવાબ તો પ્રશ્નમાં જ આવી જાય છે. ભેદ અભ્યાસ ન કરે તો ક્યાંથી અનુભવ થાય? ભેદ જ્ઞાન કર્યા વિના તત્વના વિચાર કરે સારી વાત છે, દ્રઢતા કરે, નિર્ણય કરે એ બધી સારી વાત છે. અને એને કારણે અશુભમાં પણ ન જાય, આ બધું સારું કાર્ય છે. પરંતુ છેવટે જે બધું કરવા પાછળનો આશય શું છે? એ બધું કરીને કરવું શું છે? સ્વાનુભૂતિ કરવી છે. અને સ્વાનુભૂતિમાં એને ભેદ જ્ઞાન દ્વારા બીજા બધા પદાર્થોથી બીજા બધાથી જુદા તો પડવું જ પડે. એવો ભેદ જ્ઞાનનો અભ્યાસ તો સાથે ને સાથે હોવો જ જોઈએ. તત્વના વિચારની સાથે ભેદ જ્ઞાનનો અભ્યાસ ન કરે તો અનુભવ કેવી રીતે થાય? સમજાય એવું છે. પણ બેનશ્રી એનું સમાધાન આપે છે એ સમજવા જેવું છે. બીજી બેનશ્રી કહે છે કે તત્વના વિચાર કર્યા કરે પરંતુ જ્યાં સુધી પરિણતિમાં રાગ આદિથી એકત્વ છે, પરિણતિ એવી છે રાગથી એકત્વ છે, રાગથી એકત્વ છે અને પરિણતિ એવી હોય તો પછી ભેદ જ્ઞાન થતું નથી. ભેદ જ્ઞાનનો અભ્યાસ નથી. પરિણતિમાં રાગ આદિથી એકત્વ છે અને ભેદ જ્ઞાનનો પાછો અભ્યાસ નથી તો નિર્વિકલ્પ અનુભૂતિ પ્રગટતી નથી. વિકલ્પથી જુદો જ પડતો નથી. નિર્વિકલ્પ અનુભૂતિ પ્રગટતી નથી. ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે એટલે અભ્યાસ એટલે માત્ર વિકલ્પ દ્વારા નહીં પરંતુ પોતે એવા ભાવપૂર્વક ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે તો નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. વિકલ્પ છૂટી જાય છે. જ્યારે હું બધાથી જુદો જ છું તો પછી બધાથી એટલે શરીરથી જુદો, કાર્બન શરીર, તેજસ શરીર બધાથી જુદો, અરે આ વિકલ્પથી પણ જુદો, એક સમયની પર્યાયથી પણ જુદો, એમ ભેદ જ્ઞાનમાં આગળ વધે છે તો પછી વિકલ્પ છૂટે છે. જ્યાં સુધી વિકલ્પનું મહાત્મા એને રહ્યું છે કે આ હું ભૂલી જઈશ તો કેમ થશે, અથવા તો શાસ્ત્રમાં આમ આવ્યું છે તેમ આવ્યું છે,
ત્યાં સુધી અનુભૂતિ નથી થતી. એટલે ભેદ જ્ઞાનનો અભ્યાસ, એટલે આ રીતે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે, પોતે બધાથી ભિન્ન છે એમ આગળ વધે છે, તો નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. કોઈને વિશેષ ટાઈમ લાગે અને કોઈને થોડો ટાઈમ લાગે. ભેદ જ્ઞાનનો આવો અભ્યાસ કરી અને આગળ વધે છે તો કોઈને વધારે સમય લાગે, કોઈને ઓછો સમય લાગે, પણ ભેદ જ્ઞાનનો અભ્યાસ કર્યો તો જ આગળ વધાય છે. એટલે ભેદ જ્ઞાનના અભ્યાસ કર્યા વગર, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર્યા વગર, કેમ કે દ્રવ્ય દ્રષ્ટિ જે છે એમાં ભેદ જ્ઞાનની વાત આવી જાય છે. દ્રવ્યની દ્રષ્ટિ કરવી એટલે દ્રવ્ય સાથે એકરૂપતા સાધે, એટલે બધાથી પોતે જુદો પડે. એટલે એવો ભેદ જ્ઞાનનો અભ્યાસ કર્યા વગર, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર્યા વગર નિર્વિકલ્પ અનુભૂતિ થતી નથી, નિર્વિકલ્પ દશા જ થતી નથી. તો એ 649માં પ્રશ્નનું સમાધાન. હવે એ પછીનો પ્રશ્ન છે, તત્વના નિર્ણય પછી ભેદ અભ્યાસમાં આ પૂતગળનું પરિણમન છે તે પૂતગળમાં છે અને હું તો જુદો છું એ જાતનો અભ્યાસ કરી છૂટો પડે તો અનુભવ થાય? સારો પ્રશ્ન છે. તત્વના નિર્ણય પછી, તત્વ નિર્ણય તો થયો છે, 7 તત્વ 9 પદાર્થનો બરાબર યથાર્થ નિર્ણય થયો છે. પછી ભેદ અભ્યાસમાં આ પૂતગળનું પરિણમન છે તે પૂતગળમાં છે અને હું તો જુદો છું એ જાતનો અભ્યાસ કરી છૂટો પડે તો અનુભવ થાય. બરાબર છે, એ અભ્યાસ પણ બરાબર છે. અને એમાં જરાક વધારે સ્પષ્ટતા કરી છે પૂજ્ય બેનશ્રીએ, કહે છે કે દેહ જુદો અને હું આત્મા જુદો એવો અંતરમાં વિકલ્પ આવે તો તેનાથી પણ મારો સ્વભાવ જુદો છે. એમ વિકલ્પથી પણ ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે. હું જુદો, શરીર જુદું, અને આ વિકલ્પ જે છે એ વિકલ્પથી પણ હું જુદો છું. મારો સ્વભાવ વિકલ્પથી જુદો છે, મારા સ્વભાવમાં વિકલ્પ નથી. પણ એમ જે નિર્ણય કરવા જાય છે તો પણ એ પણ એક પ્રકારે તો વિકલ્પ જ છે ને. એટલે એમ વિકલ્પથી પણ ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે. પછી એ વિકલ્પનું મહાત્મા રહેતું નથી. વિકલ્પ છૂટી જશે તો પોતાને કઈ ચિંતા નથી, એવો અંદરમાં એક આખો સંતોષનો ભાવ ઉત્પન્ન થાય છે. કઈ હું વિકલ્પથી નથી, આ બધા હું વિકલ્પ કરું છું એટલે મારું સ્વરૂપ એમ કઈ નથી. મારું સ્વરૂપ તો વિકલ્પોથી જુદું છે. તો પછી એ વિકલ્પોમાં ભલે ને શુભભાવની વાત હોય, શાસ્ત્રની વાત હોય, પણ છેવટે એ બધા વિકલ્પથી પણ હું તો જુદો છું. એટલે પછી એવા વિકલ્પો રહેતા નથી. ભેદ જ્ઞાનનો અભ્યાસ વિકલ્પમાં કર્યો છે તો કે છે કે એવું કરે પણ એ પણ એને ઉપયોગી થાય છે. અને પછી વિકલ્પ પોતાના પુરુષાર્થની મંદતાએ થાય છે, છતાં પણ વિકલ્પથી ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે કે આ વિકલ્પ હોવા છતાં હું તેનાથી જુદો છું. તો વિકલ્પથી ભેદનો અભ્યાસ હોય તો એ વિકલ્પથી છૂટો પડે. વિકલ્પ મારું સ્વરૂપ નથી એવું એમ હોય તો પછી વિકલ્પથી છૂટો પડે તો વિકલ્પ છૂટી અને નિર્વિકલ્પ અનુભૂતિ થવાનો પ્રસંગ આવે. વિકલ્પ ઉભા રાખ્યા હોય છતાં પણ હું તેનાથી છૂટો છું એમ વિકલ્પથી ન્યારો થવાનો અભ્યાસ કરતો નથી તો ન્યારો થઈ શકતો નથી. વિકલ્પ છે, હજી વિકલ્પ તો છે, વિકલ્પમાં જ છૂટો પડે છે કે હું બધાથી જુદો છું, ન્યારો છું. આ વિકલ્પ એ મારું સ્વરૂપ નથી. વિકલ્પમાં એને એવા જાતના વિકલ્પ ચાલે છે કે આ વિકલ્પ જે છે, આ વિચારો છે, હું વારંવાર એ બધું કરું છું, એ પણ મારું સ્વરૂપ નથી. એમ વિકલ્પથી જુદો પડવાનો અભ્યાસ કરે, એમ વિકલ્પથી ન્યારો થવાનો અભ્યાસ કરતો નથી તો ન્યારો થઈ શકતો નથી. વિકલ્પ ટાળું એમ કર્યા કરે તો શૂન્યતા જેવું થાય. તેમ નહીં, એ રીતે નહીં, પણ વિકલ્પથી ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવાનો છે. આ ભેદ જ્ઞાનની વાત ઉપર પૂજ્ય બેનશ્રીએ બહુ જોર આપ્યું છે અને એ જ વાતને ખૂબ સારી રીતે સમજવાની છે. ભેદ જ્ઞાનનો અભ્યાસ ન કરે ત્યાં સુધી આગળ વધી શકાતું નથી. અને ભેદ જ્ઞાનના અભ્યાસમાં એ અભ્યાસ પણ બીજા અભ્યાસની જેમ એ વિકલ્પાત્મક અભ્યાસ જ હોય, પણ એ વિકલ્પાત્મક અભ્યાસમાં વિકલ્પ એ મારું સ્વરૂપ નથી એટલે વિકલ્પનું મહાત્મ્ય રહેતું નથી. એમ નથી થતું કે હું આ શાસ્ત્રની વાત જે છે, સિદ્ધાંતની વાત જે છે, તો એ વાત વારંવાર યાદ કરવું, એનું ચિંતન કરવું,
એવો એને વિચાર ના આવે. એને થાય કે હા એ પણ વિકલ્પ છે, એ બધું જે છે તેને સમજી લીધું, સ્વીકારી લીધું, આત્મસાત કરી લીધું છે, એટલે એમ જ છે, વસ્તુ સ્વરૂપ આમ જ છે. હવે એની વધારે વિચારણા કરવાની પણ જરૂર નથી. મારું સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ જ છે, બીજું બધું મારાથી હવે જુદું છે. તો હવે ભેદ જ્ઞાન તરફ વળે છે, તો આ બધું જુદું છે, બધું જ જુદું છે. શરીર, મન, વાણી, કાયા બધું જુદું છે. કાર્બન શરીર પણ જુદું છે, તેજસ શરીર પણ જુદું છે, બધું જુદું છે. અરે આ વિકલ્પ ઉઠે છે એ પણ મારાથી જુદા છે. એમ આખો અભ્યાસ કરે છે તો પછી છેવટે વિકલ્પથી પણ જુદો પડી જાય છે અને ભેદ જ્ઞાન કરી અને પોતે પોતાને અનુભવે છે. તો એ રીતે 650મા પ્રશ્નનું સમાધાન થયું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 650મા પ્રશ્નના સમાધાન સુધી.